બ્રેકિંગ ન્યૂઝ ભાભરમાં ચોરીની ઘટના ભાભરમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં પોલીસ નિષ્ફળ ભાભર શહેરમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિઓ બેફામપણે ફાલી ફૂલી હોય તેવું લાગી રહ્યું છે. આમાં ભાભર પોલીસની સફળતા કે પછી નિષ્ફળતા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાભરના વાવ રોડ પર આવેલી સોસાયટીઓમાં દિન પ્રતિદિન ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે. ચોરીની ઘટનાનો ભેદ ભાભર પોલીસની નિષ્ફળતાને કારણે ભેદ હજી સુધી ઉકેલી શકી નથી. ભેદના ઉકેલાતા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું તેવું લાગે છે. પોલીસનો ડર તસ્કરોમાં ના રહ્યો હોય તેમ ગતરાત્રે ભાભરની માધવ સિટી સોસાયટીના 2 બંધ મકાનના તાળા અને નકુચા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો, જેમાં એક મકાનમાં તસ્કરોને નિષ્ફળતા મળી. જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ આસલ, જેઓ રવિવાર હોવાથી પોતાના વતન ગયા હતા, જે આજે સવારે આવતા મકાન ખુલ્લું જોતા ચોરી થયાનો અંદાજ આવ્યો. ત્યારે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ બનાવીને મકાનમાં પ્રવેશ કરી શેટી, પલંગ, તિજોરી તોડી અંદર પડેલ અન્ય વસ્તુઓ વેરવિખેર કરી અંદાજે 10,000 રોકડા ચાંદીના દાગીનાની ચોરી થયાનું સામે આવ્યું. અહીં ઉલ્લેખનીય છે કે માધવ સિટીમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય, પીઆઈ રહેતા હોવા છતાં તસ્કરોએ જાણે ચેલેન્જ આપતા હોય તેવું લાગે છે. મકાન માલિકે પોલીસની મિલીભગત હોય તેવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ભાઈ ખેમાભાઈ આસલ, હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું. આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે. કેટલી રકમ લઈ ગયા? રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદી ને એવું પડ્યું હતું, એ બધું લઈ ગયા છે. આ સોસાયટીની અંદર એમએલએ, એમપી, પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે. તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું. આજે રાત્રે જ 3 ઘરે તાળા તૂટ્યા. એક સામેના મકાને ત્યાં ડબલ લોકો એટલે થયો ને, પછી મારા ઘરે તૂટ્યું. અને રાત્રે 3 થી 3:30 વચ્ચે બનાવ બને. તે 4 વાગે બારે રાત્રે ઘરેથી પણ અહીંયા આવવું પડ્યું. જો ઘર મૂકીને અમે જતા હોય અને આવી ચોરી થતી હોય તો ઘરે એકલું મૂકીને જવું કઈ રીતે? એટલે આની અંદર કોઈ ઘટતી કાર્યવાહી થાય એવું છે. અગાઉ કોઈ ચોરી થયેલી આ વિસ્તારમાં? અગાઉ આ 1-2 વખત ચોરી થયેલી છે. એ ચોરો કોઈ પકડાયા? કઈ એ પકડાયા એટલે માહિતી લગભગ પકડાયા નથી, એટલે જ આ બીજી વખત થઈ. જો પકડાયો હોત તો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં. મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે, મીઠા, અને માધવ સિટીમાં મકાન છે. પહેલું મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવીને આ મકાનને લોક તોડ્યું. લોક તોડતા ન તૂટ્યું તો પછી તામીથી લોકોએ આખો પેલો શું કહે મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી, લુગડો, તિજોરી ખોલી. તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા એ કંઈક 10,000 રૂપિયા લીધા છે. બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય, પાયલને જે હોય એ બધું ચોરી કરી દે. જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર એમપી, એમએલએ રહેતા હોય અને પીઆઈ ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે. એટલે સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે. એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે. અગાઉ અહીંયા ચોરી અને અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે. પોલીસના હાથની વાત છે. પોલીસ ધારે તો સાંજે સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે.